मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। એમાં સૂત્ર છે આપણી પાસે, નવું સૂત્ર શરૂઆત કરી છે। 4 ધાતુ રહેલા છે। માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય, આવું આપણી પાસે સૂત્ર છે। એમાંથી પહેલો ધાતુ માન ધાતુ ચર્ચા કરી લીધી છે। પ્રથમ પુરુષ એક વચન પણ કરી નાખ્યું છે, છતાં ફરીથી એને પ્રક્રિયા કરી લઈશું। આત્મનેપદી ધાતુ છે। માન કેવી રીતે લખાય છે? તો કે ન જે છે, નમાં રહેલો અ છે, અનુદાત્ત છે અને અનુનાસિક છે। ઉપદેશે અજ અનુનાસિક એત। અચ્છા, આત્માને પદમાં પ્રત્યયો છે વર્તમાને લટ। સેજ યાદ કરી લઈએ અને પછી આવીએ આગળ। જગદીશ આત્માને પદના પ્રત્યયો વર્તમાને લટ। जी सर। लट लकार आत्मनेपदમાં સૌ પ્રથમ ઔપચારિક અવસ્થામાં મૂળ પ્રત્યયો છે ત આતામ જ, ખાસ આતામ દ્વમ, ઈટ વહી મહિયન। સર અવાજ ક્લિયર છે? બિલકુલ ક્લિયર આવે છે। ઓકે, સૌ પ્રથમ ઔપદેશિક અવસ્થામાં પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય ચાંદની, છે। તમારો કાન ખુલ્લો છે ચાંદની। ચાંદની, હું બંધ કરીશ તો જગદીશ નું પણ બંધ થઈ જશે। એક જ મિનિટ, જગદીશ ફરીથી ખોલી કરી દે। દો સર, વડે ચાલુ કરી દઉં। ઓકે, હવે કરો। હાલો સર। હા, ફરી ચાંદની નું એમ હા, જ ઓકે। એક જ મિનિટ, હવે કરો। જગદીશ હવે ખોલો। અરે હા સર। ફરી ખોલી નાખે। ચાંદની બંધ કરી એ અચ્છા, તમારું છે, વાંધો નહીં। ઓકે સર, ક્લિયર? હા, ઓકે। પ્રથમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે ત, તેને ટીત આત્મને પદાનામ તેરે સૂત્રથી તે થશે, એટલે પ્રથમ પુરુષ એક વચનમાં તે પ્રત્યય બનશે। તો દ્વિતીય વચનમાં આતામ પ્રત્યય છે, તેમાં આતો ગીતથી ઈયનો આદેશ કરીશું, એટલે ઈયતામ થશે। અને પરમાં વર પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોપો વ્યવહારિક સૂત્રથી યનો લોપ થતા ઈતામ બનશે। અને ઈતામમાં રહેલ ટીમાં ચિત આત્માને પદાનામ તેરે સૂત્રથી એત્વ થતા ઈતે થશે। પ્રથમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે જ, એમાં જો અંત સૂત્રથી અંતનો આદેશ કરીશું, અને ટીત આત્માને પદાનામ તેરેથી અંતે થશે। મધ્યમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે થાસ, શાસક તે સૂત્રથી તે થશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે આસામ, તેમાં આતો ગીતથી આના સ્થાને ઈયનો આદેશ થશે, એટલે ઈયથામ। તેમાં પરમાં વર પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોપો વ્યવહારિક સૂત્રથી યનો લોપ થશે, એટલે ઈથામ। અને ટીત આત્માને પદાનામ તેરેથી ઈથે થશે। મધ્યમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે દ્વમ, ટીત આત્માને પદાનામ તેરેથી દ્વે થશે। ઉત્તમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે ઈટ, ઈટને ટીત આત્માને પદાનામ તેરેથી એત્વ થતા એ થશે। અને ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં પ્રત્યય છે વહી અને મહ્યંક, બંનેમાં ટીત આત્માને પદાનામ તેરેથી વહે અને મહે કરીશું। આ રીતે લટ લકાર આત્માને પદ ના પ્રત્યય જોઈએ તો પ્રથમ પુરુષમાં તે ઇતે અંતે, તે ઇતે દ્વે, એ વહે મહે પ્રત્યયો બનશે। બરાબર છે। તમને સામે મેં ડિસ્પ્લે કર્યા છે પ્રત્યયો।
લકારના યાની વર્તમાને લટ આત્મનેપદ. હજી કોઈએ નહીં આવડતા હોય કે તૈયાર ન કર્યા હોય તો વહેલી તકે કરી લેજો. આમ તો 90-91મું લેક્ચર છે આપણું આ. 91 કલાક થાય છે. તો એટલામાં તો આપોઆપ આવડી જાય એવું છે. પણ જન્મો જન્મ આ બદલાવાનું નથી. આ જ રહેશે. તો તંગ પ્રત્યય છે. શોર્ટમાં કહીએ તો પ્રત્યાહાર કહીએ તો 52 પ્રત્યાહાર જે છે ટોટલ એમાંનો એક તંગ પણ છે. તો તંગમાં ઔપદેશિક અવસ્થામાં તો આતામ જ થાસાથામ ધો ઈટવઈ મહ્યં છે. અને 18 સ્વીકારીએ તો તિંગ છે. તિંગ અને તંગ. ઓકે. તિંગમાંથી છૂટા 9 નહીં છૂટા પાડી શકીએ કારણ કે વચ્ચે ક્યાંય વિરામ નથી. આદિ અંત્યના સંહિતામાં કોઈ પણને આપણે આદિ લઈ શકીએ છીએ એ અર્થે છેલ્લેથી આગળ ઉપદા જેને કહીએ છીએ એને પણ આપણે આદિ કહી શકીશું. એટલે એ રીતે પ્રત્યાહાર ગમે એટલા બની શકે પણ ટિંગમાં નહીં બનાય, વચ્ચે નહીં અટકીએ. ઓકે. તો છે એમાં માત્ર એક જ સૂત્ર લાગ્યું, તિતાત્મને પદાનામ તેરે. પણ વસ્તુ 4 સમાયેલી છે એમાં. સૂત્ર એક છે પણ વસ્તુ 4 છે. શું 4 છે? તો પહેલા તો તિત લકાર કોને કહેવાય? તો એનું સૂત્ર જુદું છે. તો એની સંજ્ઞા થાય તે લકારો 6. એ તિત લકારો કહીશું. હલંત્યમ સૂત્રથી જે 10 નામકરણ છે કે 12 નામકરણ છે એને પરિણીતકરણ કરીએ છીએ. છેલ્લે લ હલંત જ બચે છે. બરાબર છે. તો એ તિત લકારો 6, ગીત લકારો 4. તો એક વસ્તુ એ સ્પષ્ટતા થઈ ગઈ. તિત લકાર. પછી બીજી વસ્તુ આત્મનેપદ સમાયું છે. આત્મનેપદ કોને કહેવાય? ત્રીજી વસ્તુ ટી સંજ્ઞા છે. ટી સંજ્ઞા કોને કહેવાય? એનું સૂત્ર જુદું. આત્મનેપદ કોને કહેવાય? એ જુદું. અને પછી એત્વ કરવું અને પછી એત્વ કરવું. આટલી 4 વસ્તુ આમાં રહેલી છે. તો આપણને સ્પષ્ટતા થશે કે તિતાત્મને પદાનામ તેરે. બરાબર છે. તો એ 4 સૂત્રો આપણી પાસે આમ 3 થશે ને. પહેલા તો તિત લકારનું એક સૂત્ર, પછી આત્મનેપદનું, ત્રીજું ટી કોને કહીશું અને એ ટીનું એત્વ કરીએ છીએ. એકમાં જ આવી જાય છે. ઓકે. તો બની જાય તે. બાકી બધામાં કોમન છે. પણ જ્યાં આતામ અને આથામ છે, બે સાથે લઈએ. આતામ અને આથામ. જ્યાં જ્યાં આ છે આત્મનેપદમાં, ક્યાં? આત્મનેપદ. આ તો ગીત 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 અનુદાત ગીત આત્મનેપદમમાંથી સોર્સ આવ્યો છે. અનુદાત ગીત આત્મનેપદમ સૂત્રમાંથી સોર્સ આવ્યો છે. ગીત આ ગીત છે તે. અને આ તો આત આત છે તપનકરણ છે. આનો શું થાય છે? જ્યાં જ્યાં આત્મનેપદના છે બધે જ આ પરિસ્થિતિ અને આત્મનેપદમાં આ તો અહીંયા જ આવશે. આત્મનેપદમાં કોમનમાં આવશે. તો શું કરવાનું છે? તો કે ઈય કરીશું. આની જગ્યાએ ઈય કરીશું. પાછળ તામ તો છે. ઈય આવે એટલે તરત જ એક બીજું ગ્રહણ લાગી જાય છે. લોપો વ્યોરવલી. પાછળ વલ પ્રત્યાહારમાંનો વર્ણ છે. સિવાય અચ હોય તો જ નહીં થાય, જોડાઈ જશે ઈયમાં. બરાબર છે. તો ઈય તામ થઈ ગયું અને લોપો વ્યોરવલીથી એનો લોપ થઈ ગયો. તો ઈ તામ થઈ ગયું અને પછી તિતાત્મને પદાનામ તેરે થી તે કરી દઈએ છીએ. બરાબર છે. પદંતાંગ ઝમાં છોંત સીધું તિતાત્મને પદાનામ તેરેથી અંતે કરી દઈશું. થાસમાં અલગ જ સૂત્ર છે. બરાબર. તિતાત્મને પદમ કરવાની જરૂર જ નથી. સીધું સૂત્ર છે. થાસ હશે. થાસમાં સીધો સે કરી દઈશું. ડાયરેક્ટ જ. આથામમાં ઉપર હતું આતામની જેમ જ. આ તો ગીત ઈયથામ લોપો વેરવલી અને તિતાત્મને પદાનામ તેરે. ધોમાં સીધું એક જ તિતાત્મને પદાનામ તેરે દ્વે અને
ઈટમાં પણ ટીતાત્માને પદાનામ તેરે. હલનત્યમ કરવાની જરૂર નથી, સીધું એત્વ કરવાનું. વહીમાં પણ ટીતાત્માને પદાનામ તેરે અને મહ્યંગમાં પણ ટીતાત્માને પદાનામ તેરે. તો આ બધામાં 99 પ્રત્યયોમાં સૂત્ર તો એક જ છે, પ્રત્યય બનાવવાનું. કયું તો કે ટીતાત્માને પદાનામ તેરે, ખાસ હસ્ય બદલાયું, છંત બદલાય, પણ એમાં ટીતાત્માને પદાનામ તેરે તો આવે છે. ખાસ હસ્યમાં માત્ર નથી આવતું. અને આતામાં અને આથામાં શું કર્યું? આ તો ગીતા લાગ્યું અને આ તો ગીતા લાગ્યું એટલે લોકો વળી લાગ્યું. વાર્તા પૂરી. બરાબર ને? ભેદ શું રહેલો છે જે તે પ્રત્યયોમાં. ઓકે. શરૂઆતમાં બધા ક્રમશઃ યાદ રાખશે, આવડી જશે એટલે પછી આ રીતે પર્સનલી યાદ રાખવાનું છે. આખરે તો પર્સનલી જ જોઈશે આપણને, 9 માંથી કોઈ પણ. કારણ કે સંસ્કૃત સાહિત્યમાં જે કઈ પદ હશે તો એ પદને આપણે તો ડાયરેક્ટ લાઈટ થઈ જવી જોઈએ કે આમાં આ વસ્તુ રહેલી છે. આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે, સૂત્ર આખું છે, માન બદ્ધ દાન સાન ભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય. બરાબર છે. સૂત્ર ક્રમ છે અષ્ટાધ્યાયમાં 3-1-6, 3-1-6, 3-1-6 કહીએ એટલે તમારે 1 થી 6 યાદ રાખવાના છે ક્રમશઃ. તો ધાતુ છે માન, અનુદાત્ત, અનુનાસિક, જ્યોત્સના. હા સર. માનમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ. અને અનુદાત ગીત આત્મને પદમ થી સંજ્ઞા થવાથી આત્મને પદના પ્રત્યયો લાગશે એટલે માન. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે. અને સંન્યંગો સૂત્રથી ઈત્વ થશે એટલે માન. હલાદી શેષથી માન એક હલનો લોપ થશે. રસ્વ સૂત્રથી આ કાળનો અકાર થશે એટલે માન. અને શન્યતો સૂત્રથી સન પરમાં હોવાથી રસ્વ ઈ થશે એટલે મીમાન. પછી માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાશ્ચ અભ્યાસસ્યથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે મીમાન અને સન. પછી નશ્ય પદાંતસ્ય જલીથી પરમાં જલ હોવાથી નનો અનુસ્વાર થશે એટલે મીમાન સ. કર્તરી શબ્દ પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપો દર્શનમ લોપો. સની લશકવો તદ્ધિતેથી સંજ્ઞા તસ્ય લોપો દર્શનમ લોપો. મીમાંસમાં સમા રહેલો અને વિકરણ પ્રત્યયનો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે એટલે મીમાંસ. અને આત્મને પદના પ્રત્યયો છે તો હિત આત્મને પદાનામ તેરે સૂત્રથી તે થશે એટલે સહ મીમાંસતે. તે જિજ્ઞાસા કરે છે. સિદ્ધ થઈ ગયું. લાગે છે આમ લાંબુ, પણ સ્ટેપ બાય સ્ટેપ કરવા જઈએ તો વાંધો આવતો નથી. પણ આ તમે કોઈ પણ અધ્યાપકને બતાવશો આ મીમાંસા તે થયું કેવી રીતે, તો કદાચ વ્યાકરણ વાળાને બી ભૂલી ગયા હોય અત્યારે. હેતલ બરાબર છે. કારણ કે જે તે વખતે ભણ્યા હશે કદાચ ભણ્યા બી નહીં હોય. કેમ તો કે નિમિત્ત એક પેપર ભણવાનું આવતે કે જે કઈ અષ્ટાધ્યાય તો કોઈ ભણ્યું નથી. સિદ્ધાંત કૌમુદી કે લઘુ સિદ્ધાંત કૌમુદીનો કોઈ પણ ભાગ ભણેલા છે. આખું અષ્ટાધ્યાયી આજ દિન સુધી કોઈએ ભણ્યા નથી. એટલે શક્યતા ઓછી છે. પણ જેમણે બિલકુલ નથી એમના માટે તો આ લોઢાના ચણા ચાવવાના છે, તો એ ચવાય નહીં.
રાવલ અર્જુન. આપણે તો સર આ બેંચમાં આખું અષ્ટાધ્યાય પૂરું કરીશું ને, જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી. બિલકુલ બિલકુલ બરાબર. તમારા સાથ સહકારથી. ના બરાબર છે, અમે તૈયાર છીએ. બરાબર છે. તો એ ઘણું બધું આપણા કામમાં આવશે કે આવું કામ કોઈએ કર્યું નથી આજ દિન સુધી આવી રીતે. એક એકની સ્પષ્ટતા પુસ્તકો ઢગલાબંધ મળશે તમને, પણ આવી રીતે ડાયરેક્ટ સ્પષ્ટતા મળશે નહીં. ઓકે અર્જુન, સમાધિસ્થસ્ય કા ભાષા કે પછી ઊંઘ નહીં આવતી ને? ના સર. હા ઓકે. દ્વિવચન તરફ આવી જઈએ. કર્માભાઈ, ધાતુ છે માન, અનુદાત્ત, અનુનાદ. ઉપદેશે અચ અનુનાસિક એ સૂત્રથી અનુનાસિક અનુરૂપ તસ્ય લોપ અદર્શન લોપ માનબદ્ધ દાન સાનવ્ય દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી સંપ્રત્ય અને હલંત્યમ સૂત્રથી નનો લોપ તસ્ય લોપ અદર્શન લોપ. એટલે માન સ સંયંગો. સંયંગો સૂત્રથી ધાતુ એટલે માન માન પરમશ લાદિ શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા નકારનો લોપ એટલે મામા. રસ્વ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે મમાન. સંયત એ સૂત્રથી હસ્વ ઈકારનો આદેશ એટલે મીમાન. મીમાન માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી હસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર એટલે મીમાન. નસ્ય પદાંત જલી એ સૂત્રથી નનો અનુસ્વાર એટલે મીમાંસ. મૂળ પ્રત્યય આતામ. કર્તરી સપ્તન્યમ સૂત્રથી પનોલોપ ને લસક્વ તદ્ધિતિ સૂત્રથી શનોલોપ થતા અ સમા રહેલો અ અને વિગ્રહ પ્રત્યયનો અ હતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થતા મીમાંસ મૂળ પ્રત્યય આતામ. આતો ગીત એ સૂત્રથી આનો ઈય એટલે ઈતામ. લોપો વ્યુર્વલી સૂત્રથી યનો લોપ એટલે ઈતામ. તિત આત્મને પદાનામ ટેરે એ સૂત્રથી આમનું ઈત્વ થતા ઈતે. આત્ગુણ એ સૂત્રથી ઈનો એ જોડતા મીમાંસેતે. તૌ મીમાંસેતે તે બે જિજ્ઞાસા કરે છે. બરાબર છે. ઓકે તો બની ગયું. લોકો વેરવલી અંગ તો બનાવવામાં ખાસ આપણું અંગ જ મહત્વનું હતું. પછી પ્રત્યય તો આપણે જાણીએ છીએ, પણ જ્યાં જ્યાં ઈ આવશે ત્યાં ત્યાં બધી જ જગ્યાએ આદગુણ થી ગુણ થઈ જશે, સાથે સાથે પરરૂપ એકરૂપ પણ થઈ જશે. આવી જઈએ બહુવચન. પ્રથમ પુરુષ બહુવચન. ધાતુ છે માન, અનુદાત્ત, અનુનાસિક. નંદની. માનમાં ઉપદેશે અજ અનુનાસિક ઈથી માન થશે અને માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યા અભ્યાસ સૂત્રથી સન થશે. સનમાં નની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. તસ્ય લોપ અદર્શનમ લોપ. અને સંયંગો સૂત્રથી દ્વિત્વ કરીશું એટલે માન માન અને સ. હલાદી શેષથી નનો લોપ કરીશું. મા માન સ. અને હસ્વ સૂત્રથી મ કરીશું. મ મા ન સ. અને સંયત સૂત્રથી મનોમી અકારનો ઈકાર કરીશું માટે મી માન સ. અને માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યા અભ્યાસ સૂત્રથી મીમાંસા કરીશું.
પૂર્વ અભ્યાસમાં રહેલા અભ્યાસને આપણે દીર્ઘ કરીશું. દીર્ઘ કરીશું. અને નશ્ય પદાંશસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર કરી દેશે મીમાંસ. અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પનીય લદ્યમ સૂત્રથી અને શનિ લશક વચ્ચેથી ઈત સંજ્ઞા કરીશું. અને શપમાં રહેલો અ એ સમા પડી જતા અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું એટલે મીમાંસ. અને પ્રત્યય છે ખાસ. ખાસમાં બહુવચન બેટું. થશે સૂત્ર. નંદની પ્રથમ પુરુષ બહુવચન. હા સર, જ પ્રત્યય છે. જમાં જોંતા સૂત્રથી અંત કરીશું. અને તીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતે કરીશું. ન હોવાને કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું. અને અનુસ્વારસ્ય યઈ પર સવર્ણ સૂત્રથી મીમાંસતે. તે બધા જિજ્ઞાસા કરે છે. શું કરીશું? મીમાંસંતે. હા. તે બધા જિજ્ઞાસા કરે છે. વિચારણા કરે છે. અરે જિજ્ઞાસા કરે છે. હા સર, મેં જિજ્ઞાસા જ કીધું. ઓકે. જિજ્ઞાસાથી પછી જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા અને મીમાંસા હોય તો વિચારણા. મીમાંસંતે. મીમાંસંતે સ ઉપર વધારે ભાર આપી દેવાનો, સમા અ રાખી દેવાનો એટલે અંતે પાછું પછી સરસ બોલાશે. બરાબર, 3 થઈ ગયા. મીમાંસતે, મીમાંસેતે, મીમાંસંતે. ઓકે. મધ્યમ પુરુષ એકવચન. ધાતુ છે માન, અનુદાત્ત, અનુનાસિક. હેતલ. હા. ઉદ્દેશ્ય અચાનુનાસિક હિતકરણ કરશે તે માન થશે. માન બદ્ધ શાનદાન દેહ દીર્ઘશ્ચ. હેતલ, દીર્ઘ અભ્યાસ. હા. સૂત્ર હરખું કરી દો, રિપેર કરી દો. માન બદ્ધ દાન. માન બદ્ધ દાન સાનભ્યો શાનદેહો દીર્ઘ અભ્યાસ. દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય. બરાબર. દીર્ઘાશ્ચ અભ્યાસ. શન લગાવીશું. નાની હલંતમ સૂત્રથી હિતકરણ કરીશું. સંયંગો સૂત્રથી ધાતુનું વિસ્તર કરીશું. માન માન શ. હવે ફલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં રહેલા નાનો લોપ કરીશું એટલે મા માન. હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલો મનો હસ્વ કરીશું એટલે મો માન ચ. હવે સંયત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો ઈકાર કરીશું એટલે મી માન ચ. ફરીથી સૂત્ર આવી ગયા છે. માન બદ્ધ દાન શાન વ્યોહ દીર્ઘ અભ્યાસ સસ્ય. સૂત્રથી દીર્ઘ કરશું એટલે મીમાંસ. નશ્ય પદાંતસ્ય જલીથી અનુસ્વાર કરીશું નનો મીમાંસ. કર્તરી શપ કોની હલંત સૂત્રથી શનિ લક્ષક તદ્વિધિકરણ કરીશું. અતો ગુણથી પરોપેકૃત કરીશું એટલે મીમાંસ. મૂળ પ્રત્યય છે આપણો ઠાસ. ઠાસસેથી સીધો શેનો આદેશ કરીશું. ઠાસ સે. ઠાસ સ સે. સ્વમ ઠાસ સસે. તે જિજ્ઞાસા કરે છે. સ અને પછી સે. થાસસ છે. 3 સાથિયા. થાસસ છે. ખાસ મૂળ આખાને હટાવીને આગમ આદેશ ખાસહ આનો છૂટું પડી સનો વિચાર થઈ જશે.
ફાસનો સે થઈ જાય છે શું થયું છે? અને જોડી દઈએ મીમાંસસે શું ત્વમ થયું? તું ત્વમ મીમાંસસે તું જિજ્ઞાસા કરે છે. તું જાણવાની ઈચ્છા કરે છે ઈચ્છા કરે આશા કરે છે કરે છે. 4 થઈ ગયા. આવી જઈએ દ્વિવચન અર્જુન હા સર. હમ, ઉપદેશે અચ અનુનાસિક થી બનશે. અનુદાન આત્મનેપદે છે ઇત અને માન બદ દાન સાનભ્યો દીર્ઘસ્ચ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે. એમાં નનો લોપ થશે અને સંયુક્ત સૂત્રથી દ્વિત્વ થતા માન માન એમાં હલાદી શેષ સૂત્રથી નનો લોપ થતા માન સ બનશે. રસ્વ સૂત્રથી માન બનશે. સંયત સૂત્રથી રસ્વ ઈ લાગતા મીમાન બનશે અને પાછળ સ એટલે કર્તરી શપ પનો હલંત સૂત્રથી સનો લશક તદે સુધી લોપ થતા પરરૂપ એકરૂપ થતા સમા પડી જશે. પછી દીર્ઘસ્ચ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈ લાગતા મી માન બનશે અને નશ્ચ પદાંશ જલીથી ન એ માના ઉપર બનશે એટલે મીમાંસ બનશે અને આપણો પ્રત્યય છે આથામ. અતો ગીત સૂત્રથી યથામ બનશે. આ તો ગીત આતો ગીત સૂત્રથી યથામ બનશે. લોપે વેરવલયથી યનો લોપ થતા ઇથામ બનશે. તીત આત્મના પદાર્થ તેરે સૂત્રથી ઇથે બનશે અને આ આદક સૂત્રથી ઇથે બનશે એટલે બનશે મીમાંસેથી યુવામ મીમાંસેથી. તમે બે જિજ્ઞાસા કરતા હતા કરો છો કરો છો. હમ, તમે બે જિજ્ઞાસા કરો છો. બહુવચન મધ્યમ પુરુષ બહુવચન આતું છે માં અનુદાત્ત અનુનાસિક. રવિન્દ્ર ઠેકાણે કે સુરેશ બે માં નહીં પીના માન ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન પ્રત્યય પરમા હોવાને કારણે સંયંગો સૂત્રથી ધાતુની દ્વિત્વ થતા માન માન અને સન હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે નનો લોપ થશે એટલે માન અને સન. સન્માં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રહેલા અચનો રસ્વ થશે એટલે આનો રસ્વ થતા અ થશે એટલે માન અને સ. સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં અના સ્થાને ઈનો આદેશ થશે એટલે મીમાન અને સ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ નો આદેશ થતા મીમાન અને સ. કર્તરી શક્તિ શબ્દ વિગ્રહણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈચ સંજ્ઞા થશે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. સમા અ રહેલો છે ને વિગ્રહણ પ્રત્યયનો અતોગુણી સૂત્રથી પરરૂપ એક આદેશ થશે અને નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે મીમાંસ. પ્રત્યય છે મધ્યમ પુરુષ બહુવચનનો દ્વમ. દ્વમમાં ટી તાત્માને પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમને ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે જોડી દેતા બની જશે મીમાંસ દ્વે. યુયમ મીમાંસ દ્વે. તમે બધા જિજ્ઞાસા કરો છો. બરાબર 6 થઈ ગયા. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે
માન અનુદાત અનુનાસિક સુરેશ અવેલેબલ છે? બોલો તો. અવાજ ઓછો આવ્યો. માનમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઈ સંજ્ઞા તટસ્થ લોપ અદર્શનમ લોપ. બાજુમાં એક બીજું બંધ કર દો અવાજ. બીજું કોઈ તારે પેલી બાજુ હા. માન થશે. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘાચા અભ્યાસ હસ્તે સૂત્રથી તન પ્રત્યય લાગતો તન્મો નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ અદર્શનમ લોપ. સંન્યંગ્યો સૂત્રથી ધાતુમાં દિત્વ થશે એટલે માન માન થશે. હલાદી શેત સૂત્રથી અભ્યાસમાં રહેલા નનો લોપ થતા માન માન થશે. પછી રસ્વ સૂત્રથી મ થશે એટલે મ માન સ. અને સંન્યત સૂત્રથી અનો ઈ થશે એટલે મીમાન. માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘાચા અભ્યાસ હસ્તે સૂત્રથી દીર્ઘ થઈ જશે મી એટલે મીમાન ન સ. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યે લાગતા પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. સ અને અ હોવાના કારણે અતો ગુણે પર પૂર્વ પ્રયોગ એકરૂપ થઈ જશે એટલે સ થશે. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી મીમાન ન નો અનુસ્વાર થતા મીમાન થઈ જશે. અને પ્રત્યય છે ઈટ. ઈટ આત્મને પદનામ તેરે સૂત્રથી એ થઈ જશે એટલે મીમાન તે અહમ મીમાન તે. હું જિજ્ઞાસા કરું છું. મીમાંસે અહમ. બરાબર છે. રહ્યા બે. સર અહીંયા સમાં તો સર અ છે અને પાછળ એ છે તો સર અતોગુણી સૂત્ર લાગુ પડશે ને? પાછળ એ છે હા અને અ છે અને પાછળ એ છે તો સર અતોગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ હા આ જગ્યાએ પરરૂપ એકરૂપ કારણ કે અ છે અને અહીંયા એ છે. બરાબર છે. આ પ્રત્યયનો છે એટલે અતો ગુણેથી પરરૂપ એકરૂપ અને ગુણ થઈ જશે. અદેન ગુણ થી સંજ્ઞા છે તો અહમ મીમાંસે. મધુ સંભળાય છે કઈ? હા સર. પ્રથમ પુરુષ અરે ઉત્તમ પુરુષ દ્વિવચન. સર કાલનો લેક્ચર જોઈન નતું થવાય એટલે થોડું ઓછું આવશે તો પણ સર જોઉં. માન ઉપદેશે અચ અનુનાસિક ઈતથી માન કરીશું. પછી માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘ ચ અભ્યાસ એ સૂત્રથી સન પ્રત્યય માન બદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય આવું છે. એ સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. નાની હલંત્યમ સૂત્રથી ઈતકરણ કરીશું. પછી સન્નંગ્ય સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરીશું એટલે માન માન. પછી હલાદી શેષ સૂત્રથી એક અલનો લોપ કરીશું એટલે મામાન. પછી રસ્વ સૂત્રથી રસ્વ કરી દઈશું રહેલ આને દીર્ઘને એટલે મમાન. મમાન સર. આ બાજુ કર્તરી શબ્દ લાગશે વિકરણ પ્રત્યય એમાં. હા સર. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક
તો ઈ સૂત્રથી કરણ કરીશું. હમ. પછી આ બાજુ વિકરણ માં રહેલ અ અને શ એ પરરૂપી. અત ગુણોથી પરરૂપ એકરૂપ થશે. હમ. હા. પછી સંન્યંત સૂત્રથી મનો ઈ કરશું. આનો ઈ ઈ કરશું. કરીશું એટલે થશે. અનો ઈ કરીશું એટલે મી થશે. ફરી માન બદ્ધ દાન સાનભ્યો ચ દીર્ઘશ અભ્યાસ્ય એ સૂત્રથી દીર્ઘ કરીશું એટલે મીમાન શ નનો અનુસ્વાર કરીશું. નશ્ચ પદાર્થ. નશ્ય પદાંચ જલી સૂત્રથી નનો અનુસ્વાર કરીશું મીમાન શ પ્રત્યય છે વહી હિતાત્માને ઈ પદાર્થ. આ પદાંતે સૂત્રથી વય કરીશું સર. અદંત અંગ છે અને વ છે. અતો દીર્ઘો યઈ અદંત અંગને દીર્ઘ કરી દઈશું તો અ છે આ કરી દઈશું સા થઈ જશે. અતો દીર્ઘો યઈ યઈ હા ઈ માનસા વહે વહી વહી કોણ આવા અહમ આવા અમે બે આવામાં આસ જિજ્ઞાસા કરીએ. રે કાજલ અંતિમ પુનાવતી ધાતુ છે માન અનુદાત અનુનાસિક. હા સર, પણ સર સૂત્રો નહીં ફાવતો મને બોલતા. લખ્યા છે એક બાજુ. ના સર, લેક્ચર કાલે નતું ભર્યું ને એટલે. કેટલી ખોટ વાગે છે ખબર પડે છે 1 કલાકમાં. એ ક્યારે ખબર પડે? પ્લેન ઉપડી જાય, ટ્રેન ઉપડી જાય, બસ ઉપડી જાય અને કાર્ય સદાય નહીં. એવું જ આ કામ છે. છૂટી ગયું એટલે આમ તો આટલે સુધી કર્યા યાની 8 કર્યા એટલામાં પણ ખબર પડી જાય. 9માં વિશેષ બીજું કંઈ આવતું નથી. રવિન્દ્ર છે અવેલેબલ? હા. ઉપદેશે અજનનાસિક ઇતિ માન થશે. બાજીમાં બંધ કરી દઉં છું. પછી સંયંગોથી માન માન થશે. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય માંથી સન માન બદ દાન સન દીર્ઘસ્ય અભ્યાસસ્ય તે દીર્ઘ થશે. દીર્ઘ નહીં થાય પણ સન પ્રત્યય લાગશે. હવે સંયંગોથી દ્વિત્વ થાય. સંયંગોથી દીતો થશે. માન માન પરમસ પછી હલાદી છે તે નની ઈચ્છા થશે. મા માન થશે. નનો ખાલી લોપ થશે. નાનો લોપ. રસ્વથી અભ્યાસમાં રહેલ આકારાંતનો અકાર થઈ જશે એટલે મ માન પરમસ માન બાદ દાન સાત હજી વાર છે. સંન્યાસથી મીમાન થશે. મીમાન પછી હવે ફરી પાછું માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ દીર્ઘ થઈ જશે. મીમાન પરમાસ અને કર્તરી શબ્દ માં રહેલો બરાબર ગુણેથી પરરૂપ એકરૂપ. ન છે તે અપદાંત છે એટલે નશ્ચા પદાંત જલી અપદાંત. ચલ વર્ણ પરમ હોય ત્યારે નાનો અનુસ્વાર થઈ જશે. મીમાન પ્રત્યય છે પીઠ વહી મહી મહી અંગ મહે થશે. આ બાજુ અદંત અંગ છે અને અહીંયા મ છે. અતો દીર્ઘ યઈ દીર્ઘ થશે. કોનો અદંત અંગનો દીર્ઘ થઈ જશે એટલે મીમાંસા મહે મહે કોણ વયમ મીમાંસા મહે
બરાબર તૈયારી કરો. સ્કૂલમાં હતા ત્યારે પેલું પ્રગતિ પત્રક આવતું હતું મહિનાનું, ખ્યાલ છે દરેકને? પ્રગતિ પત્રક આવતું હતું સ્કૂલોમાં મહિનામાં, હાજરી આવતી, પછી શું વિકાસ કર્યો કે શું સૂચન છે એનું સૂચના લખતી, અને પછી એમાં એક વાલીની સહી આવતી હતી. આવું કઈ હતું પ્રગતિ પત્રક? મહિનો પૂરો હા થાય સર. તો હા. બરાબર. પ્રગતિ કેટલી થઈ કે 2 અઠવાડિયા સર ગેરહાજર એટલે તો એની સૂચના લખાતી અને વાલીને વાંચીને સહી કરવાની થતી, ફરી પાછું આપી દેવાનું. બરાબર. એટલે આપણે પ્રગતિ પત્રક મૌખિક નિભાવીએ છીએ. યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન, સહ મીમાંસતે દ્વિવચન, તૌ મીમાંસ્યતે બહુવચન, તે મીમાંસન્તે. મધ્યમ પુરુષ એક વચન, ત્વમ મીમાંસસે દ્વિવચન, યુવામ મીમાંસેથે બહુવચન, यूयम मीमांसध्वे. उत्तम पुरुष एक वचन, अहम मीमांसे द्विवचन, आवाम मीमांसावहे बहुवचन, वयम मीमांसामहे. चांदनी. હા સાહેબ. બતાવવા પડશે એ લખ્યા છે? ના અત્યારે લખ્યા નથી સાહેબ, કેમ કે તે ઓછું ફાવતું હતું એટલે લખ્યા નથી. તો પહેલું કામ તો એ કરવું પડે, કારણ કે આપણી પાસે સમય કેટલો મળે છે. અચ્છા, હું બતાવું છું કે કેમ. સૂત્ર પાઠ નીકળ્યો, ધાતુ પાઠ જોઈએ. દેખાયું ચાંદની? ચાંદની. હા સાહેબ. હા દેખાય છે હવે? રૂપો હા. દેખાય છે? મીમાંસતે જોરથી જોરથી. સહ મીમાંસતે, પછી દેખાય છે ખરા? મીમાંસતે તૌ મીમાંસેતે મીમાંસતે બહુવચન. મીમાંસન્તે તે સહ તૌ તે મીમાંસન્તે. મધ્યમ પુરુષ એક વચન, ત્વમ મીમાંસસે યુવામ મીમાંસેથે यूयम मीमांस्पदे सद्वे मीमांसद्वे अहम मीमांसे आवाम मीमांसावहे वयम. मीमांसामहे. ચાંદની રેગ્યુલર થઈ જવું પડશે. હા સાહેબ. હા, સંસ્કૃતમાં જીવન વિતાવવું હોય તો, બાકી જરૂર નહીં. બીજો કોઈ રસ્તો નથી આપણા માટે. હા સાહેબ.
ज्योत्सना હા સર. સહ મીમાંસતે તૌ મીમાંસેતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વં મીમાંસસે યુવાં મીમાંસેથે यूयं मीमांसद्वे अहं मीमांसे आवां मीमांसावहे वयं मीमांसामहे. सुरेश રવિન્દ્ર તારો ઓછું કરી દીધું. સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વં મીમાંસસે યુવાં મીમાંસેથે यूयं मीमांसद्वे अहं मीमांसे आवां मीमांसावहे वयं मीमांसामहे. काजल प्रथम पुरुष एक वचन सह मीमांसते तौ मीमांसेते ते मीमांसन्ते. मध्यम पुरुष एक वचन त्वं मीमांससे युवां मीमांसेते यूयं मीमांसद्वे. उत्तम पुरुष एक वचन अहम मीमांसे आवां मीमांसावहे वयं मीमांसामहे. काजल काजल वीडियो ऑन થશે. બોલો બોલો. સહ મીમાંસન્તે સહ મીમાંસતે સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વં મીમાંસસે યુવાં મીમાંસેથે યુયં મીમાંસદ્વે मीमांसद्वे સદ્વે યુયં મીમાંસદ્વે અહં મીમાંસે આવાં મીમાંસાવહે વયં મીમાંસામહે. કર્માભાઈ સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વં મીમાંસસે યુવાં મીમાંસેથે यूयं मीमांसद्वे अहं मीमांसे आवा मीमांसावहे वयं मीमांसामहे. ગાયબ કેમ થઈ જાવ છો? સાહેબ મારે આ વિડિયો ઓન કરતા મારા સાહેબ ટેમ્પરેચર વધી જાય, મોબાઈલ બંધ થઈ જાય છે, કંઈક ફોલ્ટ થયો છે. હે પાયલ કાલે મારે બી એમ જ થયું હતું. ફોન એકદમ ગરમ થઈ જાય ને પછી બંધ થઈ જાય ઓટોમેટિક. લોડ વધારે પડે ગરમીના લીધે બધાને થાય છે. લોડ અમારે વધારે એવું. પડે ના યુઝ જ નહીં કરતા તો એવું થયું હતું કાલે અચાનક પાણી નીકળી ગયું. બરાબર છે. મધુ છે મધુ સર ઓટોમેટિક થાય છે. ચાર્જિંગમાં મૂકી લો મોબાઈલ તો સર બંધ થઈ જાય ઓટોમેટિક ગરમીના લીધે. બરાબર. સહ મીમાંસતે તૌ મીમાંસીતે તે મીમાંસન્તે ત્વં મીમાંસસે યુવાં મીમાંસેથે यूयं मीमांसद्वे अहं मीमांसे आवां मीमांसावहे वयं मीमांसामहे. નંદની નંદની હા સર. સહ મીમાંસતે તૌ મીમાંસેતે અને તે મીમાંસન્તે ત્વં મીમાંસસે યુવાં મીમાંસેથે અને યુયં મીમાંસદ્વે અહમ મીમાંસે આવાં મીમાંસાવહે અને વયં મીમાંસામહે. પાયલ હા સર. સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વં મીમાંસસે યુવાં મીમાંસેતે યુયં મીમાંસદ્વે
અહમ મીમાંસે આવામ મીમાંસા વહે વયમ મીમાંસા મહે પલક સહ મીમાંસતે પલક પલક આગળ વધીએ ફરી જો ચોટી ગયું છે પીના સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વમ મીમાંસસે યુવામ મીમાંસેથે યુયમ મીમાંસદ્વે અહમ મીમાંસે આવામ મીમાંસા વહે વયમ મીમાંસા મહે હેતલ હા સર સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વમ મીમાંસસે યુવામ મીમાંસેતે યુયમ મીમાંસદ્વે અહમ મીમાંસે આવામ મીમાંસા વહે વયમ મીમાંસામહે બાજુમાં કોણ છે મહેમાન બેન છે નાની બેન અતિથિ દેવો ભવ શું કરે છે ટીચર પ્રાઇમરી ટીચર પ્રાઇમરી ટીચર ઓહો તો અમારા જેવું કરી છે સંસ્કૃત ભણાવે છે ના 1 થી 5 માં છું 1 થી 5 માં 5 માં મને લાગે હોય છે કે નહીં હોતું 5 માં હોય છે ના 5 માં નહીં 6 થી 8 નથી હોય છે બરાબર જાણશો તો પુણ્ય મળશે હેતલ બરાબર હા સર કે નહીં મળે મળે ને કેમ ના મળે સંસ્કૃત છે તો વેચવાથી વધે જ્ઞાન સંસ્કૃત છે તો જગત છે એવું છે અર્જુન આવી ગયો રવિન્દ્ર હા સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વમ મીમાંસસે યુવામ મીમાંસેથે યુયમ મીમાંસદ્વે અહમ મીમાંસે આવામ મીમાંસા વહે વયમ મીમાંસા મહે કોઈ રહ્યું બાકીમાં હાજરમાંથી હા સર હું હા જગદીશ ગ્રુપ બનાવવામાં પણ બાકી અને બોલવામાં પણ બાકી હા જગદીશ એમ હા પેલા પ્રત્યય બનાયા હતા ને એટલે તરત નહીં વારો હા પ્રત્યય બનાવે એટલા માટે બરાબર છે સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વમ મીમાંસસે યુવામ મીમાંસેતે યુયમ મીમાંસદ્વે અહમ મીમાંસે આવામ મીમાંસા વહે વયમ મીમાંસા મહે બરાબર છે દરેકને વારો આપવો પડે કેમ તો કે કોઈને વારો ન મળે તો રિહાઈ જાય કે મારું તો નામ જ નહીં લીધું પતિ રિહાઈ તો જાય ને ના બોલાવો તો સહ મીમાંસતે તૌ મીમાંસેતે તે મીમાંસન્તે ત્વમ મીમાંસસે યુવામ મીમાંસેથે યુયમ મીમાંસદ્વે અહમ મીમાંસે આવામ મીમાંસા વહે વયમ મીમાંસા મહે ઓકે હવે નહીં કોઈ બાકી પલક પાયલ ગયા કોઈ નહીં બાકી હવે આવી ગયા બધા ઓકે છે કોઈને પ્રશ્ન જગદીશ બરાબર છે હા સર એકદમ ક્લિયર રેડી બરાબર છે હા જે રેગ્યુલર છે એમના માટે તો બરાબર શીરો મોઢામાં નાખતા ઉતરી જાય છે પણ જે રેગ્યુલર નથી એમના માટે શીરો અટકી જાય છે અંદર મારે ધક્કો મારવો પડે તો ઉતરે બરાબર છે અર્જુન અર્જુન કઈ કેવું છે ના સર થોડો સર તમે જે કહેતા હતા ને 8 દિવસ 12 તો પેલો ગોઠવવાનું હા તો
તો એ માસ્ટર જે બાકીના જે ધાતુ છે એ આત્મનિપદના જ હોય તો પછી એ પ્રમાણે જ એ ડિસિઝન છે ને પરમ કાલે તો 10 થી 11 રાખીએ છીએ સવારમાં, પણ પરમ દિવસે કેવી મારી પરિસ્થિતિ છે એના પર આપણે ડિપેન્ડ એટલે નિર્ણય કરીશું. બરાબર છે. પણ જે હશે તે હું ગ્રુપમાં મૂકી દઈશ. ત્યાં ગયા પછી શું પરિસ્થિતિ છે પછી ખબર પડે. મારે ત્યાં 11:30 થશે, તમારા 9 થશે, આટલો ડિફરન્સ છે. વાતાવરણ પણ અલગ હશે ને? હા, અલગ જ છે, પણ મારું વાતાવરણ થોડુંક બદલાયું છે અત્યારે જવાના ટાઈમે. દવા લઈ લેજો. લીધી છે, ઇન્જેક્શન એ મુકાઈ આવ્યો હાલ. બરાબર છે. ઓકે, તો કાલે 10 વાગે મળીએ છીએ અને લંગ લકાર લેસન આગળનું કરતા આવજો એડવાન્સમાં. એડવાન્સ આપણને ખબર પડે કે ક્યાં આપણે અટકી જઈએ છીએ. બરાબર છે. નહીં તો આ વિષય વસ્તુ એવું છે કે ફરી પાછા કેજીમાં આવતું રહેવાય, વચ્ચે નીકળી જઈએ તો. ક્યાંથી BA માંથી કે 11-12 માંથી કાં પાછા જતા રહીએ, સીધા ભૂસકો મારી દઈએ નીચે કેજીમાં. આવું થાય છે ને? ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. આવતીકાલે 10 થી 11 મળીએ છીએ. બાકીના કેટલાક મિત્રો, શુભરાત્રી. હા, બાકીના ભરત, માળી અને પ્રહલાદ, એને જરા જેમને લાગે વળગે છે એને કહેજો કે સાહેબ યાદ કરતા હતા. શુભરાત્રી. શુભરાત્રી. એ સિવાય બીજો કોઈ રેગ્યુલરમાં ગાયબ છે? અંકિતાબેન સર છે. જોઈ લેજો, બરાબર. નહીં તો પાછા કેજીમાં આવતા રહેશે. એટલા માટે એટલું પુણ્ય કરી દેજો. સારું.